હલો. સલામ વાલેકુમ. વલસામભાઈ. હાજીભાઈ, હા. હું જામનગરથી અનીસ મહેમાન બોલું છું સાહેબ. કેમ છો? મજામાં? હા બિલકુલ મજા ભાઈ. અરે પહેલાં તો આપણે મુબારકબાદ દઈ જાઉં આપણે ફેડરેશનના વીપી બાબતની અંદરમાં. મને કાંઈ જાણકારી નહોતી, થોડાક સમય પહેલાં જ મળી છે. અચ્છા, મેં ઇરફાન માસ્ટર સાથે બી વાત કરી લીધી છે, ઇકબાલભાઈ છે એમના સાથે બી વાત કરી લીધી ને આપના સાથે એક અગત્યની વાત કરવાની છે. મને હા આશા બોલો છે બોલો. કે આપનો કિંમતી સમય આપીને મને જવાબ આપશો. હા બરોબર. ઠીક છે. હવે જે એક બાબત આપને ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત બતાવી દઉં કે બરાબર. આજના આપણે સમાજની અંદરમાં, મેમણ સમાજની અંદરમાં ઓલસોલ ઇકબાલભાઈ મહેનતના હિસાબે ડોનેશન આવે છે ને બધાને પહોંચે છે. બરાબર. લગભગ એવા જો આપણે વીપી છે કે વીપીની જવાબદારી હોય છે, એની ટીમ હોય જોનલ સેક્રેટરીને, એ બધા કલેક્શન કરે જકાત કેરાત સદકો ને એ પછી આપણે ફેડરેશનમાં જમા થતું હોય ને એને દ્વારા બધાને લાભ મળતો હોય છે. બરાબર. બરોબર છે. હવે એવી સારી સંસ્થા હોય ને એના હોદ્દેદાર એમ કહે કે ફેડરેશન અમને બોલાવે છે, અમને કોઈ ફેડરેશનની જરૂર નથી, બરોબર છે, એ કેવું કહેવાય? એવું ના કે યાર. બરોબર છે. જ્યારે કે મારા સર્વે મુજબની અંદરમાં ત્રણની અંદરમાં 3 વીપી છે, એકે વીપી 1 લાખ રૂપિયાનો ટાર્ગેટ બી પૂરો નથી કરી શક્યો, 3 વીપી થઈને. બરોબર છે. એની સામે ફેડરેશન લાખો રૂપિયા આપે છે ને ફેડરેશનમાં કોઈ જાતનો ભેદભાવ નથી, સુન્ની જમાતી કે થરાદી મેમણ કે હાલારી મેમણ કે બકાલી મેમણ. તો આપણે જે છે હવે આપણે જે છે એની અંદરમાં અહીંયા જે આપણે ઝોનલ સેક્રેટરી છે ખેરાલુના ને પ્રમુખ બી છે. શું ફૈયાજ કે ફ ઉપરથી કંઈક નામ છે, શું નામ છે એનું? કોણ? આપણે ખેરાલુની અંદરમાં ઝોનલ સેક્રેટરી. હા ફજલભાઈ. ફજલભાઈ માસ્ટર. હવે એ જે એવા મોઢા ઉપર દાઢી રાખેલા માણસો, સમાજના એવા ઊંચી હોદ્દા ઉપર બી, જમાતના ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા માણસોને મેં ફોન કર્યું હતું. તાયર મેમણે એક દીકરીના ફોટા વાયરલ કર્યા હતા, એ બાબતની અંદરમાં કે મેં ઘણી બધી ચર્ચા કરી, એના બધા મેં વિડીયો ઓડિયો યુટ્યુબ ઉપર ને રાખ્યું હતું. ખેર સમાધાન થઈ ગયું, એના ડીપમાં નથી જવું. મેં ઇરફાનભાઈ માસ્ટર સાથે બી આ બાબતની વાત કરી હતી કે એને હોદ્દાથી બરતરફ કરવામાં આવે. એ માણસને મેં ફોન કર્યો, ડાયરેક્ટ મને એમ કહી દો કે તમે તો હલાડી છો. તો એવો ભેદભાવ શું કામે? જ્યારે કે ફેડરેશને તો એની 12 કે 13 જમાત હોવા છતાં બી થરાદની અંદરમાં 12-13 જમાત હોવા છતાં બી નોર્થ ગુજરાતમાં 12 જમાતો છે એની. હા, 12 જમાતું છે, બરોબર. 12 જમાતની અંદરમાં કોઈને બી એ લોકોએ વીપીનો ચાન્સ નથી આપ્યો. હવે વીપીનો ચાન્સ તો ક્યાંથી મળે? પણ એમને 12 જમાતો જ છે ને, એ છૂટી જવાય છે યાર. અરે મારા ભાઈ, 12 જમાત હોય તો 12 જમાતની અંદરમાં વીપી ન બની શકે? ના બની શકે. છૂટી જમાત છે. કોઈ આપણા કલોલ બાજુ છે તો કોઈ 12 બાજુ છે, કોઈ હિંમતનગર બાજુ છે. 12 જમાત છે ને, તો હું આપણી જમાતો કેટલી છે? અમારી 70 જમાતો. 70 જમાતોની અંદરમાં વીપી કેટલા? 3. હવે ડિવાઈડ કરો તો કેટલા થયા જમાતો? કેટલી જમાત થઈ? કેટલી જમાતો આવે? હા, 24 જમાતો. તો 12 જમાતની અંદરમાં શું, કઈ જગ્યાએ તો એવું છે કે 3-4 જગ્યા ઉપર, જ્યારે કે 24 જમાતની અંદરમાં બી એક જ વીપી હોવું જોઈએ. આપણે જે ગુજરાતની અંદરમાં ફક્ત 4 જણા વીપી હોવા જોઈએ, એક ઉત્તર પશ્ચિમ, બરોબર છે, એવી રીતે દિશા પ્રમાણે ચાર હોવા જોઈએ. એની જગ્યાએ એક છે અમદાવાદ. એવું કોઈ ધારાધોરણ છે આપણે ફેડરેશનનો કે 12 જમાત ધારાધોરણ બનાવી શકે તો બનાવવો હોય તો પછી એની મુદ્દાની વાત કરો ને. આપણે ડીપમાં શું કામે જઈએ? તો મારું કહેવાનું એ મતલબ છે. મુદ્દાની વાત કરો. હા, તો મને જ કહેવાનું છે કે એને આવા શબ્દો બોલ્યા છે તો બધા વીપી એને શું હટાવવાની તજવીજ કરશો? બરાબર. હા, એ એવા શબ્દો બોલ્યા છે. આપ બી એવી રીતે માનસિકતા રાખો છો કે ભાઈ થરાદી મેમણ અલગ? મારા ઈડરમાં તમે પૂછો મારા વહેલો. હા, મારા ઈડર હાલારી જમાત છે, એના પ્રમુખ સલીમભાઈ છે, એમને પૂછો ફોન કરી. તો આપની માનસિકતા ઉપર તો એવું જ લાગે છે. અગર જો તમે હાલારીના ફેવરમાં હોત તો તમે એમ કીધું હોત કે ના એને બી એક વીપી મળવું છે, અમારો એક વીપી હવે ઓછા થઈ જાય છે. કઈ રીતે મળે પડે યાર? હજી બી તમે કયો છો કોઈ ધારાધોરણ નથી. જમાતો હોય. તમારા બી માનસિકતા એવી જ છે. આગળ જો જે ધારાધોરણ નથી ને, તો પછી તમે કેમ કહી શકો કે એને ન બનાવી શકાય? ના બનાવે, બહુમતીના પ્રમાણે જ બનાવે યાર. બહુમતી હોય. બહુમતી ની તો બહુમતી ની તમારામાં બી ક્યાં બહુમતી છે? તમારા બી ફાટફૂટ તો છે. જરા બી
હા થરાદીમાં બી આપણી બી માનસિકતા જાહેર થઈ ગઈ નકર એની જગ્યાએ હું જ નથી એમ કે ના ભાઈ હું હટી જાઉં છું ને એને બનાવો એવી તરહની વાત હોવી જોઈએ. હવે કોઈ જાતનો ધારાધોરણ નથી આપી એમ કે બનાવી ન શકે. તમારે હાલારીમાં ધારાધોરણ છો હાલારીમાં કેટલા લડે છે ખેરાલુ વાળો જુદો લડે છે એવું તો નથી કરતા ને. તમારે તો શું છોકરાઓને ખરાબ કામ કરે છે છોકરીઓને ખરાબ કામ કરે છે. હનીફ શિલાજીતનો મેં દાખલો દીધું હતું હમણાં આ જે ભાઈ છે તમારામાં તો માન કહેવાય ને 26 પરગના જમાતનો જે મેઇન મોટો હનીફ શિલાજીત નામ નાખ્યું છે એના વિડિયા બહાર પડ્યા હજી ઘણા બધા અમારા વિડિયા છે તમે કહો તો મોકલાવું. અરે બોગસ છે તો માફી શું કામ માંગી તો શું કામ માફી બસ તમે બી હનીફ થરાદીના ભાઈ છો તમે તમારું નામ બી કઈ રાખવું પડશે. આથી છે ને આથી તમે બી મારા તમે બી અરે હું કાલે હું બધાની માં ઠોકી નાખીશું બધાની માં ઠોકી. હા તમારે લોકો છે ને કોઈ તમારે બરાબર હા ગ્રુપની અંદર ચાલુ કરું છું બધું. હા કરશો બાબા મૂકું. હા મૂકો. હા બાબા.